જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SGIS દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયોઝમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એની અંદર ભાગ બીજાની અંદર ભૂલ સુધારણા ચેપ્ટર એની અંદર આપણે આજે ભૂલ સુધારણાના દાખલો એક આપણે ગણવાનો છે. આપણે આગળ પણ ઘણા બધા દાખલાઓ જોયા. એમાં આપણે જોયું કે ભાઈ કોઈ પણ વસ્તુ ભૂલ થાય તો અમુક વસ્તુ ઉધાર હોય તો જમા કરવી પડે, જમા હોય તો એ ઉધાર કરવી પડે, અથવા તો ઓછી રકમ હોય તો એ પ્રમાણે તમારે ગણતરીઓ કરી અને તમારે એ ભૂલો સુધારવાની હોય છે. પણ નિયમ એક છે કે ચેકચાક કરવાની નથી. બરાબર છે? કારણ કે આપણે નામાનો મુખ્ય સિદ્ધાંત જ એ છે કે ચેકચાક કરવાની નહીં. કોઈ પણ ભૂલ સુધારવા માટે બીજા પણ એના ઉપાયો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રશ્ન નંબર 6 ટેક્સ્ટબુકનો છે એ આપણે લેવા જઈ રહ્યા છીએ. મેં તમારી સમક્ષ અહીંયા રકમ રજૂ કરેલી છે. એ રકમની અંદર જે વ્યવહારો આપેલા છે એને આપણે જોતા જઈએ અને શાંત મને આપણે વ્યવસ્થિત રીતે એની આમનોંધ લખતા જઈએ છીએ. અહીંયા જે આમનોંધ તમને જે આપવામાં આવેલી છે એ વિવેકની છે. અહીંયા તમે જોઈ શકો છો વિવેક લખ્યું છે. જો શ્રી વિવેકની આમનોંધ આપણે વ્યવસ્થિત લખવાની છે. તો જુઓ, લખું છું વિવેકની આમનોંધ. વિવેકની, બરોબર છે? તો પહેલાં રકમ વાંચીએ છીએ. તો જુઓ, અહીંયા લખ્યું છે કે ભાઈ શ્રી વિવેકના તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધવામાં આવી છે. હવે અહીંયા વર્ષ પૂરું થઈ જાય છે, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે અને એ સમયમાં ભૂલ સુધારવાની છે. જે સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. આપણને ખબર હોય તો આપણે બધી વસ્તુની ખરીદી કરીને આવ્યા હોય ઘરે, પછી બધો હિસાબ કરતા હોય અને પછી હિસાબ કરતાં કરતાં ભૂલો આવે. એમ આખું વર્ષ ધંધાનું પૂરું થઈ ગયું છે અને વર્ષ પૂરું થયું અને વાર્ષિક હિસાબો તૈયાર થાય છે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ઘણી બધી એવી ભૂલો આવી છે અને એ ભૂલો આપણે અલગ એક પેજની અંદર આમનોનો એક નમૂનો બનાવી અને એમાં આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે કે જેથી કરીને કોઈ બીજા પ્રશ્નો થાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક વ્યવહાર લેતા જઈએ છીએ અને એના આધારે ભૂલ સુધારણા નોંધ કરતા જઈએ છીએ. અહીંયા ધ્યાન આપો. જુઓ, કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ ₹5000 રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધાર્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે હવે આમનોંધથી સૌ સારી રીતે પરિચિત છો એટલે હું એમાં ડીપમાં કોઈ જતો નથી. પણ તમને ખબર છે કોઈ પણ મિલકતની ખરીદી કરો ને એટલે જે તે મિલકત ખાતે ઉધાર કરવાના હોય. અહીંયા એમણે સૌથી મોટામાં મોટી ભૂલ શું કરી? એમણે કોમ્પ્યુટરની ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર નહોતા કરવાના. કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ 5000 રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધાર્યા છે. એટલે ખરીદ ખાતે નહોતા ઉધારવાના, કોમ્પ્યુટર ખાતે ઉધાર કરવાના હતા. તો કોમ્પ્યુટર ખાતે ઉધાર કરવા માટે શું કરવું પડે? વ્યવસ્થિત સાચું હોય તેને તે બાજુ લખો અને ખોટું હોય તો વિરુદ્ધ અસર આપો. અહીંયા એક નોંધ લખું છું, જુઓ પહેલાં, પછી આપણે શરૂ કરીએ છીએ. સાચું હોય તો તે બાજુ અસર આપો અને ખોટું હોય તો શું કરવાનું? ખોટું હોય તો વિરુદ્ધ બાજુ અસર આપો. આમ તો ખોટું એટલે વિરુદ્ધ, તો એની સામનો કરવો જ પડે તો જ તમે સાચા સુધી પહોંચી શકો. જોઈએ છીએ કોમ્પ્યુટર છે એ સાચું છે, કોમ્પ્યુટર ખાતે ઉધાર કરવો. અહીં પહેલાં લખું છું કોમ્પ્યુટર ખાતે ઉધાર. તે કોના ખાતે લખશું? જોજો, હવે ખોટું શું હતું? તો કે ખરીદ ખાતે ઉધાર લખાઈ ગયું હતું. તો ખરીદ ખાતે ઉધાર લખાઈ ગયું તો એની વિરુદ્ધ અસર આપો. ખોટું છે, ખોટું હોય તો વિરુદ્ધ અસર આપો. તે ખરીદ ખાતે જમા. બરોબર છે? અહીંયા તમે બાબત જે તમારી રીતે તમે લખી શકો છો કે ભાઈ ભૂલથી ખરીદ ખાતે ઉધાર થયા તેના બરોબર રકમ છે એ જ રહેશે. 5000 રૂપિયા આપણે વ્યવસ્થિત લખી નાખીએ છીએ. બરોબર? અહીંયા બાબત જે હું લખતો નથી પણ તમે બાબત જે વ્યવસ્થિત રીતે લખી નાખજો. બરોબર? જે પણ કાંઈ વ્યવહાર છે એ જ એની બાબત જે છે કે ભાઈ ભૂલથી
ખરીદ ખાતે નોંધાયા હતા તેના. બરાબર છે, વ્યવસ્થિત લખી રાખવાની. ત્યાર પછી આગળ વધીએ છીએ. આપણો આ પહેલો વ્યવહાર પૂરો થાય છે. બીજો વ્યવહાર, મકાન ભાડાના ₹4,800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ. જે મકાન ભાડાના ₹4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ, જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. ભાઈ, કોના ખાતે ઉધાર્યા છે? હવે અંગત ખાતે થોડા ઉધારવાના હોય. મકાન ભાડાના કોઈ પણ મિલકતને લગતો ખર્ચ છે એ મિલકત ખાતે ઉધાર થાય. અહીંયા મકાનનું ભાડું છે, મકાન છે એ મિલકત છે, તો મકાન ખાતે ઉધાર થવા જોઈએ ને. તો મકાન ખાતે ઉધાર ન કર્યા અને કરી નાખ્યા કોના ખાતે? તો કે દુકાન માલિક વેદાંતને ચૂકવેલ, જે તેમના અંગત એટલે કે વેદાંત ખાતે ઉધાર કરી નાખ્યા. તો વેદાંત ખાતે ઉધાર થવા જોઈએ નહીં. તો વ્યવસ્થિત સાચું શું છે? તો કે મકાન ખાતે ઉધાર કરવાનું. કેમ? તો કે મકાન ભાડું ચૂકવું છે. શા માટે મકાન ખાતે? તો કે મકાનને લગતો ખર્ચ છે, મિલકતને લગતો ખર્ચ છે, એ જે તે મિલકત ખાતે ઉધાર કરવાનો હોય છે. એટલા માટે અહીંયા તમે જુઓ, વ્યવસ્થિત લખું છું, મકાન ખાતે ઉધાર. આ સાચું છે. ખોટું શું છે? તો કે જે તેના અંગત ખાતે ઉધાર્યા. અંગત ખાતે એટલે કોના ખાતે? વેદાંત ખાતે ઉધાર્યા છે. તો વેદાંત ખાતે ઉધાર્યા એ ખોટું છે. ખોટું હોય તો વિરુદ્ધ અસર આપો. હવે ઉધાર છે તો શું થઈ જશે? તે વેદાંત ખાતે કેટલા રૂપિયા છે? વ્યવસ્થિત જુઓ, ₹4,800 જે છે, 4,800 આપણે વ્યવસ્થિત લખી નાખશું. 4800. સતત મનન ચિંતન કરવું પડે તો તમને આ વસ્તુ સમજાશે. આ ભૂલ સુધારણા છે. આમ નોંધ જેને આવડતી હોય ત્યાર પછીનો આ ટોપિક છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો. ડાયરેક્ટ જે ભણશે એને નહીં ખ્યાલ આવે. આગળ 3 નંબર, 2 નંબરનો વ્યવહાર પૂરો. બહુ સરસ અને સહેલો વ્યવહાર આવે છે. આપણે આમ નોંધ આપણે શીખી ગયા છીએ. ₹9,000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો. જોજો, સંપૂર્ણ નાશ પામ્યો. વીમા કંપનીએ 40% દાવાની રકમ મંજૂર કરી, તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ. ઓહો, 40% દાવાની રકમ કરી. વીમા કંપની એમ કહે છે કે હું 40% રકમ આપીશ. 9,000ના 40% કેટલા થશે? 9 × 18, 9 × 2 = 18, 9 તેરી 27, 9 ચોક કેટલા થાય? 36 થાય. તો ₹3,600, કેટલા રૂપિયા? ₹3,600 છે એ વીમા કંપની આપવા માટે બંધાયેલી છે. બરાબર છે. એટલે તમે જુઓ, જેટલા રૂપિયાનો દાવો મંજૂર થાય એટલી રકમ વીમા કંપની ખાતે ઉધાર કરીશું. વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા? 3600. અહીંયા લખવું તો લખી શકાય. 9,000ના કેટલા ટકા? 40%, 3600 થાય. 9,000નો માલ આગમાં નાશ પામ્યો છે. વીમા કંપનીએ 40% રકમ મંજૂર કરી છે, એટલે 40% રકમ મળવા પાત્ર છે, પણ હજી આપી નથી. એટલે ત્યાં સુધી વીમા કંપની ખાતે ઉધાર. બરાબર છે. તો પછી નુકસાન કેટલું થયું? તો કે બાકીનું વધ્યું નુકસાન. 9,000માંથી 3600 બાદ કરો. અને એમ ન હોય તો 40% મળવાના, 60%ના 9 × 6 = ₹5400. કેટલા રૂપિયા? ₹5400 તમને મળવાના નથી. તો તમે આગથી થયેલ નુકસાન શું લખશો? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા લખશો? ₹5400. બરાબર છે. અને આપ સૌ જાણો છો, કોઈ પણ માલ આગમાં નાશ પામે, કોઈ પણ અન્ય રીતે માલની જાવક થાય તો ખરીદ ખાતે જમા કરીએ છીએ. કોના ખાતે જમા કરીએ છીએ? ખરીદ ખાતે જમા કરીએ છીએ. તો લખીશું તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા કરવા પડશે? ₹9,000 કરી નાખીએ. કારણ કે આપણો માલ તો 9,000નો વયો જ ગયો. આગમાં સંપૂર્ણ નાશ પામ્યો. એટલે બહુ સરસ વ્યવહાર હતો આ. આગળ વધીએ છીએ. વ્યવહાર નંબર 4, દલાલીના ₹1200 ચૂકવા, જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ ગઈ. જોજો, હવે અહીંથી નવો ટર્ન આખો આવે છે અલગ જ. દલાલીના 1200 ચૂકવા. હવે દલાલી ખાતે ઉધાર થાય, રોકડ ખાતે જમા થાય. તો દલાલી ખાતે ઉધાર 1200 થાય ને, તો અહીંયા શું કીધું? દલાલી ખાતામાં 2 વખત થઈ ગઈ છે નોંધ. એટલે 1200 2 વખત લખાઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ઉધાર થતી હોય ને એક વસ્તુ જમા થતી હોય તો જ એની આમ નોંધ થાય, નહીંતર આમ નોંધ થાય
નહીં. અહીંયા કાંઈક એવું જ બનેલું છે તો તમારે વ્યવસ્થિત લખવું પડશે. જુઓ અહીંયા તમે દલાલી ખાતામાં ઉધાર બાજુ 2 વખત લખાઈ ગયું હોય તો 1 વખત તો સાચું લખેલું જ છે. આપણે જોઈએ આવી રીતના આ દલાલી ખાતું છે, દાખલા તરીકે આ ઉધાર છે એના આ 1200 2 વખત લખાઈ ગયા છે. એકવાર તો બરોબર જ લખેલા, આ ખોટા લખાઈ ગયા છે. આને કાઢવા માટે તમારે શું કરવું પડશે? વિરુદ્ધ અસર આપવી પડશે, અહીં 1200 લખવો પડશે. કાંઈ કરવાનું નથી તમારે. આની આમ નોંધ પણ થશે નહીં. તમારે આમાં ફક્ત આમાં લખવાનું આમ નોંધ થશે નહીં, આમ નોંધ થશે. આમાં કોઈ ઉપલક ખાતું બનાવવાનું હોય તો આપણે આમ નોંધ બનાવવી પડે. ઉપલક ખાતું કંઈ તૈયાર કરવાનું છે નહીં. આમ નોંધ થશે નહીં. દલાલી ખાતામાં કઈ બાજુ દલાલી છે એ ખર્ચ છે, એટલે દલાલી ખાતે ઉધાર 2 બાજુ લખાઈ ગયું. એ તમારે લોજિક દોડાવવાનું છે. દલાલી ખાતામાં જમા બાજુ પર રૂપિયા કેટલા 1200 લખવાથી ભૂલ સુધરી જશે. સમજ્યા? કયા ખાતામાં? દલાલી ખાતામાં 1200 લખવાથી, જમા બાજુ પર 1200 લખવાથી તે ભૂલ શું થઈ જશે? સુધરી જશે. ત્યાર પછી આગળનો વ્યવહાર, મકાનમાં કરેલ વિસ્તરણના રૂપિયા 1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે. લ્યો વળી પાછો એ જ પ્રશ્ન આવ્યો જે મકાન ભાડાનો કેમ હતો એમ, મકાનમાં કરેલ વિસ્તરણના રૂપિયા 1 લાખ ભૂલથી સમારકામ. હવે સમારકામ ખાતે ન ઉધારવાના હોય, મકાન ખાતે ઉધારવાના હોય. કારણ કે મકાન છે એ મિલકત છે. મકાન છે એ તમે ખરીદો છો તો એ મિલકત છે, તો મકાન ખરીદો છો એ પણ મકાન ખાતે ઉધાર થાય એ જે રકમ હોય એ. અને મકાનને લગતો કોઈ પણ ખર્ચ હોય એ મકાન ખાતે ઉધાર થાય. કારણ કે મકાન છે એ મિલકત છે અને નિયમ છે કે મિલકત હંમેશા જે તે મિલકત ખાતે જ ઉધાર કરવાનું હોય. એટલે મકાન છે એના ખાતે ઉધાર 1 લાખ કરવાના હતા. ભૂલથી આમાં લખ્યું જ છે ભૂલથી. જો અમુક શબ્દો તો તમને સીધું એવો ઈશારો જ કરતી હોય છે કે આ વસ્તુમાં ભૂલ છે. સમારકામ ખાતે ઉધાર્યા છે તો સમારકામ ખાતે ઉધાર્યા ખોટું છે. ખોટું હોય તો વિરુદ્ધ અસર આપો. એટલે સમારકામ ખાતે તો જમા કરવાનું થશે, તો કોના ખાતે ઉધાર કરવાનું થશે? મકાન ખાતે ઉધાર લખીએ છીએ વ્યવસ્થિત. મકાન ખાતે ઉધાર તે સમારકામ ખાતે જમા. કેટલા રૂપિયા લખવાના થશે? લાખ રૂપિયા. કેટલા રૂપિયા છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આવી રીતના બહુ સરસ વ્યવહાર હતો. આ વ્યવહારો સમજતા જવાના. આ 10 વ્યવહારોમાં તો તમને લગભગ મોસ્ટ ઓફ ભૂલ સુધારણાનો આઈડિયા આવી જશે. બરાબર છે? આગળ વધીએ. 6 નંબર, સામાન્ય ખર્ચના ચૂકવેલ રૂપિયા 560ની રકમ તે ખાતે રૂપિયા 650 લેખે ખતવી છે. જોજો હવે આમાં શું થયું છે? સામાન્ય ખર્ચના ચૂકવેલ 560ની રકમ તે ખાતે 650 લેખે ચૂકવી છે. હવે અહીંયા 560ની જગ્યાએ 650 લખાઈ ગયા, એટલું ભૂલ છે. એટલે તમે વિચારો 560 અને 650 વચ્ચેનો ડિફરન્ટ કેટલો આવશે? 90 આવશે. કેટલો આવશે? 90 રૂપિયાનો ડિફરન્ટ છે. એટલે તમારે આમાં શું લખવાનું છે કે ભાઈ સામાન્ય ખર્ચ ખાતાની બાજુ જમા બાજુ તમે લખી નાખવાનું. બરાબર? ખતવી છે. હવે અહીંયા તમને સમજાવું તો વધારે સમજાશે. અહીંયા 560 લખવાના હતા, એની જગ્યાએ કેટલા લખાઈ ગયા? 600 ને આ સામાન્ય ખર્ચ છે, આ 650 લખવાના કેટલા હતા? 560. તો આમાં 560 અહીંયા કેટલા લખી નાખવાના? 90 લખી નાખો એટલે 560 થઈ જાય. કારણ કે વિરુદ્ધ અસર આપો એટલે આમાંથી રકમ નીકળી જાય છે. સમજજો તમે. અહીંયા 560 લખવાના હતા, ઉધાર બાજુ છે. આ કઈ બાજુ છે? એટલે તમારે સામાન્ય ખર્ચ ખાતે તમે જમા બાજુ પર 90 લખી નાખો છો તો તે ભૂલ સુધરી જાય છે. એટલે અહીંયા આમ નોંધ બનતી નથી. જોજો અહીંયા તમારે ખોટી બાજુ વધુ રકમથી લખાઈ ગયું છે. આપણે શરૂઆતમાં જોયું ને ભૂલ સુધારણા નોંધમાં પ્રકારોમાં. બરાબર? ખોટી વધુ રકમથી ખોટી બાજુ લખાઈ ગયું છે. એટલે આ ઉધાર બાજુ નહોતું લખવા, ઉધાર બાજુ વધારે લખાઈ ગયું છે. તો એ વ્યવસ્થિત તમે લખી નાખશો. આમ નોંધ થશે નહીં. 6 નંબરમાં આમ નોંધ. ઘણા એને પ્રશ્ન થતો હશે સામાન્ય આમ ઉધાર બાજુ સામાન્ય ખર્ચનું નામ આવે એટલે ખર્ચ હંમેશા ઉધાર જ હોય. ઉધાર બાજુ 650 લખવાના હતા, લખાઈ ગયા.
સોરી ઉધાર બાજુ 560 લખવાના હતા, લખાઈ ગયા 650, કાઢી નાખો 90 એમાંથી. આમ નોંધ થશે નહીં. શા માટે? તો કે સામાન્ય ખર્ચના ખાતામાં જમા બાજુ પર કેટલા લખશું? ₹90 લખવાથી ભૂલ શું થઈ જશે? સુધરી જશે. બરોબર. ત્યાર પછી 6 નંબરનો વ્યવહાર પૂરો. 7 નંબર, વ્યાજના મળેલ ₹720ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી થઈ છે. લ્યો 7 નંબરનો વ્યવહાર છે. આમાં પણ આવો જ પ્રશ્ન થયો છે. વ્યાજના મળેલ 720ની ખતવણી. હવે મળેલ વ્યાજ છે એ શું હોય? મળેલ વ્યાજ છે એ જમા હોય, કારણ કે આવક હંમેશા જમા હોય. વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી થઈ છે, આ ભૂલ અહીંયા છે. હવે લખવાના હતા જમા બાજુ ઉપર અને લખાઈ ગયા ઉધાર બાજુ પર, આ ભૂલ છે. હવે વિચારો, એક તો જમા બાજુ લખો નથી એ પણ ન લખ્યા, અને એમાંય પાછી મોટી ભૂલ એ કરી, લખવાના હતી પછી ઉધાર બાજુ લખી નાખ્યા. એટલે જે ઉધાર બાજુ લખાય એ જમા નાખશું અને સાચું, ખોટું છે એ વિરુદ્ધ અસર આપશું, સાચું છે એ પાછું લખશું. એટલે અહીંયા તમે જુઓ વ્યવસ્થિત. આમાં લખશું પહેલાં 7 નંબર. પહેલાં તો આમ નોંધ થશે નહીં, આમ નોંધ થશે નહીં. શું કામ એને? તો એનું સોલ્યુશન શું છે? તો કે તમારે વ્યવસ્થિત રીતે લખવું પડશે કે ભાઈ વ્યાજ ખાતાની જમા બાજુ પર. કેની જમા બાજુ પર? કે ભાઈ જે વ્યાજનું ખાતું છે, વ્યાજ ખાતાની જમા બાજુ પર. આમાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. 720 છે, જો અહીંયા લખું છું, આ 720 છે, અહીંયા લખેલા હતા, આ ખોટા લખાઈ ગયા. તો એ 720 ખોટા હતા, એ આને કાઢવા માટે ને 720 બીજા, ટોટલ 1440 લખવાના થશે. જમા બાજુ પર 1440 લખવાથી ભૂલ સુધરી જશે. બરોબર. આ દાખલાની અંદર અમુક વ્યવહારોમાં આમ નોંધ થતી નથી, કારણ કે એક જ બાજુ ઉપર કોઈ ભૂલ હોય તો પછી આમ નોંધ થાય ને. જો બંને બાજુ ઉપર ભૂલ હોય તો તમે એને આમ નોંધ બનાવી શકો છો. સરસ. ચાલો 8 નંબરનો વ્યવહાર, ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. બરોબર. 8 નંબર શું કહે છે? તો કે 20,400ની ચોપડે કિંમતનું યંત્ર 22,000માં વેચેલું. કેટલામાં વેચેલું? 20,400નું યંત્ર 22,000માં વેચ્યું, જેની વેચાણ ખાતે 22,000ની નોંધ થઈ છે. લ્યો, હવે વિદ્યાર્થી મિત્રો, જેટલામાં વેચેલું 22, વેચાણ ખાતે કેટલાની નોંધ થઈ છે? 22,000ની નોંધ થઈ છે. તો એમાં શું કરવાનું છે? તો જે 22,000ની નોંધ થઈ છે, 22,000 નોંધ કરવાની નહોતી. જેના ખાતે વેચાણ ખાતે આપણે શું કરીશું? ઉધાર. જો હમણાં લખું છું, વેચાણ ખાતે. બરોબર છે. 20,000ની ચોપડે કિંમતનું યંત્ર 22,000માં વેચેલ, જે વેચાણ ખાતે 22,000ની નોંધ થઈ છે. તો વેચાણ ખાતે ઉધાર 22,000. ત્યાર પછી યંત્ર ખાતે જે તે તમને યાદ ન હોય તો અપાવી દઉં કે આ 22,000 ખાતે જે નોંધ થઈ છે આ ભૂલ છે. કેમ? તો કે કોઈ પણ માલનું વેચાણ હોય તો વેચાણ ખાતે જમા થાય. અહીંયા મિલકતનું વેચાણ હોય તો જે તે મિલકત ખાતે જમા કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમે અહીંયા તમે એક પ્રકારનું યંત્ર વેચ્યું છે અને યંત્ર છે એ મિલકત છે, તો જે તે યંત્ર ખાતે જમા કરવાનું હોય અને એમણે અહીંયા વેચાણ ખાતે જમા કરી દીધું છે. એટલે વેચાણ ખાતે જમા કર્યું નહીં ચાલે, એ ખોટું છે. એટલે હું એની વિરુદ્ધ અસર આપું છું. એટલે વેચાણ ખાતે જે જમા હતું એ વેચાણ ખાતે મેં ઉધાર 22,000 હતું, એ જો ઉધાર કરી નાખ્યું 22,000. બરોબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન શું થાય છે? યંત્ર કેટલામાં વેચ્યું? તો કે યંત્ર 20,400માં વેચ્યું છે. તો આપણે યંત્ર 20,400માં વેચ્યું હોય તો આપણે અહીંયા લખી નાખશું, તે યંત્ર છે એ 20,000, તે યંત્ર ખાતે 20,400, યંત્ર 20,400માં વેચ્યું છે. તો
આપણે તો એક નિયમ છે ને કે ભાઈ ઉધાર જેટલા હોય એટલી જ રકમ તમારે જમા થવી જોઈએ ને, બરોબર. તો બાકીનું 20,400ની ચોપડે કિંમતનું યંત્ર 22,000માં વેચેલ, બરોબર છે. એનો મતલબ કે નફો છે ને. એટલે ભાઈ 20,000નું યંત્ર હોય ને તમે 20,400નું યંત્ર હોય અને તમે 22માં વેચો તો નફો જ થાય ને. નફો હંમેશા કેવો હોય? જમા હોય. એ તમે લખશો તો તમારે વ્યવસ્થિત લખવું પડશે, તે યંત્ર વેચાણના નફા ખાતે બાદ કરી નાખો. 20,400માંથી 22,000 કેટલી રકમ આવશે? 1,600. કેટલા? 1,600. જોયું તમે? અહીંયા એક વ્યવહારની અંદર એક સામાન્ય ભૂલ પકડી લ્યો એટલે તમને એનો આઈડિયા આવી જાય, બરોબર છે. ખોટું હતું વેચાણ ખાતે જમા ઉધાર કરી નાખ્યું, સાચું હતું યંત્ર ખાતે જમા કરવાનું હતું. જેટલાનું વેચ્યું હતું 20,400નું વેચ્યું હતું 20,400 ખાતે જમા કરી નાખ્યું. બાકીની ઉધાર જમા બેલેન્સ તો કરવું પડશે. તો બાકીની રકમનું શું થયું હશે? સીધી ખબર પડે કે વધુ રકમથી વેચવું હોય તો નફો જ હોય, યંત્ર વેચાણના નફા ખાતે 1,600. ઓકે. તો આ પણ વ્યવહાર જેને સમજાઈ જાય એના માટે ખૂબ જ સરળ છે. ત્યાર પછી 9 નંબરનો વ્યવહાર, દેવી ઊંડીનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે. દેવી ઊંડી હંમેશા જમા હોય, સમજો તમે. દેવું હંમેશા જમા હોય, દેવી ઊંડી હંમેશા જમા હોય. અને એ જમા બાજુ જે રકમ લખવાની નથી એના કરતાં ઓછી રકમ લખાણી તો લખી નાખો. આમ નોંધ થશે નહીં, પણ જોઈએ આપણે વ્યવસ્થિત લખી નાખીએ છીએ કે ભાઈ આમ નોંધ થશે નહીં, તો પહેલાં લખવું જ પડશે. આમ નોંધ થશે નહીં. શા માટે? તો કે દેવી, એટલે એનું કારણ હું લખું છું, દેવી ઊંડી ખાતામાં કઈ બાજુ પર? જમા બાજુ પર. જેટલો ઓછો ગણો ને એટલો લખી નાખવાના. ₹300 લખવાથી ભૂલ સુધરી જશે. ઓકે. ત્યાર પછી હવે છેલ્લો વ્યવહાર આપણે લેવા જઈ રહ્યા છીએ અને છેલ્લો વ્યવહાર છે થોડુંક ધ્યાન દેવા જેવો જરૂરી છે. વાતમાં કાંઈ નથી પણ થોડુંક ધ્યાન દેજો. માર્ચ 2015માં મળેલો વટાવ અને આપેલો વટાવ. હવે જો આપ સૌ જાણો જ છો કે ભાઈ બે વટાવ હોય, એક મળેલો વટાવ હોય અને એક હોય છે આપેલો વટાવ હોય છે, કે ત્રીજો વટાવ છે જ નહીં, બરોબર છે. વેપારી અને ગ્રાહક એ બંનેના વટાવ જુદા હોય છે, બરોબર છે. કોણ વેચે છે ને કોણ ખરીદે છે એના આધારે એનો વટાવ નક્કી થતો હોય છે. જે વટાવ આપે એનો આપેલો, જેને મળે એનો મળેલો વટાવ હોય છે. ટૂંકમાં વટાવ બે હોય છે, મળેલો વટાવ અને આપેલો વટાવ. અહીંયા પ્રશ્ન શું થાય છે? મળેલો વટાવ અને આપેલો વટાવ અનુક્રમે 3400 અને 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધાણા છે. આવું જ્યારે તમને કહે ને તો તમારે આ બંનેનો ડિફરન્ટ કાઢી નાખવાનો. સમજી ગયા તમે? 3400 અને 3600માં વચ્ચે કેટલા વધે? 200. આ 200 છે ને એને ઉલટ લખી નાખો ને એટલે આ ભૂલ સુધરી જાય. બહુ સીધું સિમ્પલ તમને કહું છું. તો તમે જુઓ કે ભાઈ મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ 200 લખી નાખો અને આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ મળેલની ઉધાર બાજુ 200 લખી નાખો. કોની? મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ 200 લખી નાખો. હવે હકીકતમાં મળેલ વટાવ આ ઉલટ લખાઈ ગયા એટલે 3600 લખવાના હતા ને તો 200 લખી નાખો હજી, બરોબર છે. એટલે મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ જો અહીં લખું છું, આમ નોંધ થશે નહીં. મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ ₹200. કેટલા ઉધાર બાજુ રૂપિયા કેટલા લખવાના થશે? 200. તથા આપેલ વટાવ ખાતાની ભૂલ સુધરી જશે. વિદ્યાર્થી મિત્રો, બે વટાવ છે, મળેલો વટાવ અને આપેલ વટાવ, બરાબર. મળેલ વટાવની ઉધાર બાજુ 200 લખી નાખો, બરાબર છે. અને આપેલ વટાવની જમા બાજુ પર 200 લખી નાખો એટલે તમારે આ ભૂલ છે એ વ્યવસ્થિત રીતે સુધરી જશે. કારણ કે ઉલટ સુલટ ભૂલ થઈ ગઈ છે.
બરાબર છે. તેમ છતાં તમને ન સમજાય તો કોમેન્ટમાં તો ટીચરને આ વ્યવહાર વિશે કહી શકો છો. જે વ્યવહારમાં તમને પ્રોબ્લેમ લાગે એમ આવી રીતની નિશાની કરો તો તમને ખબર પડે કે આ વ્યવહાર છે એ મને સમજાણો નથી. એટલે આમાં કેવું હોય કે તમે નાનામાં નાની બાબત છે તમે નથી સમજતા તો તમને એ જે તે સમયે આખા એકાઉન્ટની અંદર જે તે સમયે તમને નડતી હોય છે. એટલા માટે ઝીણામાં ઝીણી બાબત છે એ પોઈન્ટ ટુ બી નોટેડ, હવે તમારે એને નોટ કરી લેવી જરૂરી છે. તો આ ભૂલ સુધારણાના વ્યવહારો હતા. આપ સૌ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા બેઠા તમે સરસ રીતે પોતાની જાતે સ્વયંભૂ તમે આમનોંધ તૈયાર કરી હોય એટલા માટે કદાચ તમને આ ભૂલ સુધારણામાં તકલીફ પડતી હોય એવું હું સમજી શકું છું. પરંતુ જ્યારે ત્યારે કોઈ પણ શિક્ષકોનો જ્યારે મેળાપ થશે, મુલાકાત થશે ત્યારે તમે આનું સોલ્યુશન તમે મેળવી શકો છો. હું આશા રાખું છું કે આ એક પ્રયાસ છે તમને ભૂલ સુધારણા સમજાવવાનો, કારણ કે આમનોંધ જેને ન સમજાય ને ભૂલ સુધારણાનો સમજાય નહીં એ હું સારી રીતે સમજી શકું છું. પણ તેમ છતાંય તમે જો આમનોંધ વ્યવસ્થિત કરી હશે અને આમાં થોડું ધ્યાન દેશો તો સમજી શકશો. બરાબર છે. તો આ સાથે હું આજનો આ લેક્ચર પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવી ભૂલો એના વ્યવહારો એની સુધારણાઓ સાથે પાછા મળીએ છીએ. ત્યાં સુધી હું રજા લઉં છું. બધાને મારા જય સ્વામિનારાયણ.